આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો થોડોક લાંબો છે પણ ખાસ સાંભળજો, ટાઈમ કાઢીને સાંભળજો. ખૂબ સાંભળવા જેવો ઓડિયો છે. દેવકરણભાઈ ભરવાડ જે હાલોલમાં રહે છે, આમ તો સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે, પણ એમણે જે ભરવાડ સમાજની વ્યથા કીધી છે એ ખૂબ સમજવા જેવી છે. આજે ભરવાડ સમાજમાં 25 લાખ રૂપિયા હોય ત્યારે એક દીકરો પરણી શકે છે અને એની સામે સામે દીકરી તો આપવી પડે છે. એમ તો કેવી અવદશા ભરવાડ સમાજની. આ પહેલાં પણ આપણે એક કચ્છનો વિડીયો મેળ્યો હતો જે 66,000 લોકોએ જોયેલો છે. એ વિડીયો પણ જોવા જેવો છે. એ રબારી સમાજનો જ હતો. એણે 2 લગ્ન કર્યા હતા અને એક બાઈ ગુજરી ગઈ હતી, એવું હતું. 3 લગ્ન કર્યા હતા. એ વિડીયો પણ જોવા જેવો છે. અને આજે આ દેવકરણભાઈ ભરવાડનો વિડીયો પણ ખાસ જોવા જેવો છે. એણે જે એની વ્યથા વાત કરી છે અને એનો પ્રોબ્લેમ, એના કુટુંબનો પાછો પ્રોબ્લેમ એના ઘરનો એવો છે કે 11 ભાઈઓ છે અને કોઈ બેન નથી. હવે કાકા બાપાની બેનો 4માં કંઈક ગોઠવણ થઈ છે એટલે 4નું કામ તો કદાચ થઈ જાય, પણ તોય હજી હાથ પાછળ વધશે. તો દેવકરણભાઈએ ખૂબ સારી વાત કરી છે. સાથે સાથે એની ઈમાનદારી પણ બતાવી છે. એમને અમુક પાત્રો સાથે સંબંધ પણ હતા. એમાં 3 તો એની સાથે લગ્ન કરવા પણ તૈયાર હતી અને એક તો લગ્ન કરેલી હતી. એણે એમ કીધું કે હાલો હું તમારી સાથે આવું છું અને આપણે બે ભાગી જઈએ, પણ દેવકરણભાઈ ઈમાનદાર છે એટલે એણે ના પાડી દીધી. એ જે ઓડિયો છે એ પણ આપણે છેલ્લે આ પૂરું થાય એમાં મૂકશું, એ પણ સાંભળજો. જે છોકરીએ એમને કીધું, નામ નથી આપ્યું અને અવાજ પણ ક્લિયર નથી એટલે બહુ એની માનહાનિ કે બીજું કાંઈ થાય એવું લાગતું નથી એટલે આપણે મૂકીએ છીએ, બાકી ન મેલી શકાય. પણ આ ઈમાનદાર માણસ હોવાથી એમાં એ પડ્યા નથી. પણ ભરવાડ સમાજની જે વ્યથા છે એ એણે આમાં ખૂબ સરસ રીતે વર્ણન કરેલું છે અને હવે એમણે એમ કીધું છે કે કોઈ પણ સમાજની હશે આપણે લગ્ન કરી નાખવા છે. તો આખો ઓડિયો સાંભળો અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. हेलो. हेलो. हाँ. कौन? કોનું કામ છે? આપણે યુટ્યુબ ઉપર બોલો ઈ તમે? હા હા. લગ્ન કરાઈ આપો ઈ? લગ્ન નથી કરી આપતા, યુટ્યુબમાં મેલીએ છીએ. હે? યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે. એવું એમ? ઓ. યુટ્યુબમાં મૂકો એટલે ફોટો બોટો મૂકો, કોકને રિપ્લાય આવે તો વાત કરો, એવું એમ? હા બસ એ રીતે. હા. એવું એમ? આપણે લગ્ન કરવા છે. કોને કરવા છે? મારે. તમારે પોતાને? મેલું છે યુટ્યુબમાં. મૂકી દો. શું નામ તમારું? દેવકરણભાઈ ભરવાડ. દેવકરણભાઈ ભરવાડ, એમ ને? હા. કયું ગામ? ગામ સુરેન્દ્રનગર પાસે, પન્નાળા. સુરેન્દ્રનગર નું પન્નાળા? પન્નાળા. પન્નાળા, બરાબર બરાબર. શું કામ શું કરો છો? કામ શું કરો છો? કામ તો અત્યારે રહું છું હાલોલ, વડોદરા ફાયા. પાવાગઢ ભાડ્યું? હા જોયું ને. બસ પાવાગઢ ફાયા રહું હાલોલ. ને હું કામ શું કરો? કામ તો આઈસર હે મારા. શું છે? આઈસર. આઈસર છે તમારું પોતાનું? પોતાનું એક આઈસર અને એક પિકઅપ બોલેરો. એક બોલેરો છે. તમારું પોતાનું? પોતાનું. કેટલા કમાવો મહિને? કેટલા કમાવો છો? મહિને તો જો ને આઈસર માં મારે 20,000 નો હપ્તો આઈસર નો. અને બોલેરો નો 18,000 નો હપ્તો. એમ તો બધું થઈને થઈ જાય મહિને તો મારે 40-45,000 ની આવક ખરી. 40-45,000? બરાબર. કેટલા ભાઈ બહેનો કેટલા છે? ભાઈ વધારે છે ઈ જ વાંધો સમજા. શું વાંધો છે? ભાઈ વધારે છે ઈ જ વાંધો. વધારે ભાઈઓ છે તમારા? કેટલા છે? 11 ભાઈ. શું વાત કરો? તો 11? 11 ભાઈ, 11. એટલે તમે થઈને 12? ના, હું હશે ને 11. તમે થઈને 11 ને બેનું?
બેન એ કઈ નથી. એટલે ભાઈ બહુ મોટી આ તો ક્રિકેટ ની ટીમ બનાવી દીધી. એ જ વાત છે, એ જ વાત છે. હે બાપુજી પણ ભાઈ ખરું કેવાય, આખી ટીમ તૈયાર કરી. ડ્રીમ જ છે. હે અને તમારો નંબર કેટલામાં હોય? મારો બીજો ને ત્રીજો નંબર હું. ત્રીજો ને તમારાથી 2 મોટા છે. 2 મોટા, બીજા બધા નાના. બીજા બધા નાના છે. હા હા હા. બાપુજી ને માં જીવે છે જી? માં એક છે, બાપુજી જે તિરસ કરવા હોય જે પાછા ના આયા. એટલે ભાઈ પછી તો તીરથ જ કરવા પડે 11 ટીમ થયા પછી તો. એટલે એ પહેલાથી ને જ એવા હતા કે જુનાગઢ વયા જાય, ગમે મંદિર વયા જાય. એટલે 4-5 વર્ષથી એવી રીતે જ હતા. પછી કેવું કે બધું ટેન્શન આવી જાય ને. ટેન્શન તો આવે જ ને, આવી રીતે આખી ટીમ હોય. એટલે બધા એમ કે તારા છોકરા બધા વાંઢા હગે કરવાની આ તે. એટલે અમારા કેવું હોય કે હાટો સોડું હોય તો સોડી મળે. હા, એ તમારા ભરવાડમાં તો ખાસ એવું હોય છે કે સોડી આપી સોડી લેવાની, બીજી સોડી તો મળે નહીં. હા બરાબર. હા એમ તો 4 સોડીઓ આપેલી છે. એક માર માસી આપી છે, એક મારા મામા આપી છે, અને એક અમારી મારા દાદા છોકરી મોટી એમને એક સોડી આપી છે પાણી. તમારામાં એટલે અમારી હાટા આપી એમ, કોક ના હાટા આપીને હવે તમારી કરો એવું. એટલે તમારા 4 ભાઈઓ થઈ ગયા એ રીતે? પણ નાની નાની સોડીઓ, એટલે નાનામાં થાય ને અમે મોટા થઈ ગયા. એવું થયું છે? એટલે નાનું થઈ ગયું તમારે રહી ગયા? એટલે ભાઈ બહુ કરી બધા ડખા હા થતું હોય કોઈ ખાયરે સોડું મળે સંસ્કારી તો આપડે કરવાનું, બાકી નહીં. એમને એટલે તમારા નાના ભાઈના કેટલા થયા? નાના ભાઈ 3 ના થયા. 3 ને થયા. અને હગાઈ થઈ ગઈ, પૈણા નથી બાકી. પૈણા નથી બાકી, હગાઈ થઈ ખાલી. હજી તો હગાઈ સુધી જ પહોંચ્યા છો? કોઈના લગ્ન થયા નથી હજી? ના. એટલે આમાં મારો અત્યારે નકરી હગી કરો તો 20-25 લાખ પોગ એવું આંકડો. શું વાત કરો? કેટલા? 20-25 ઉપર હોય છે. કેમ એટલા બધા કેવી રીતે? 10-15 લાખ રૂપિયા છોડીને બાપા વાળાને દેવાના. એટલે 10 થી 15 લાખ રૂપિયા દેવાના? હા. ઓહો. લગ્ન ખર્ચો જઈ ગયો, પછી ફૂલ તો બધા માંગે, બધું રકમ ચેલી કરો તમને ખબર જ ઘરાણા? મંગળસૂત્ર સુધી હોનાનું માંગે આખરે. મંગળસૂત્ર હોનાનું માંગે બધું. અરે બીજું શું ઘરેણામાં? એક મંગળસૂત્ર, પછી અગર બંગડી હોય તો હોનાની માંગે. હોનાની બંગડીઓ? અરે તો એ તો 2-3 તોલાની થાય. કેટલી થાય? તો બંગડી હોનાની, એટલે બધું હોનાનું માંગે. શેઠ, પાટેપારો, અમારા બધું બહુ પ્યારા. કેડબુલન બધું હોનાનું જ માંગે છે. તો 5-7 લાખ નું તો એ થઈ જાય. આખી જિંદગી પૈસા ભરવામાં જ દેવું, સમજો ને. અડધી પૂરી થઈ જાય, બીજી પૈસા ભરી પૂરી સુખી જિંદગી જીવવા ના મળે. એમને 15 લાખ રૂપિયા એને દેવાના અને 10-1 લાખ ના ઘરેણા લેવાના. એટલે 25 લાખ થયા, અને 2-3 લાખ બીજો ખર્ચો. એટલે 27-28 લાખ રૂપિયા હોય તો એક છોકરો પણ, એમ શું ને તમારે તો? એટલે ભાઈ આ તો બહુ કુરિવાજ ગણાય છે તમારો. તો તમારા સમાજમાં વાંઢા. મારી વાત સાંભળો, પરણી ગયા પછી નો ખર્ચો બતાવું તમને અમારો. હા બતાવો. પરણી ગયા પછી કોઈ બી અમારો કોઈ હાળો હોય એ પણ તો એમના કુટુંબમાં હોય બધા કાકા દાદા ના બધા દીકરી પરણતી હોય, છોકરી પરણતી હોય, એમાં એ બધું લઈને જવાનું ઘરાણા ને એવું. કોઈ વીટી હોય, પછી લકી હાથમાં પહેરે લક્યું હોય, થોડું પરણતી હોય તો એને કોઈ આપડે ઓલા બુટિયા હોય એવું બધું લઈ જવાનું. તો એ તો કેટલું સોડ્યું પણ એ કોને તમારે લઈ દેવાનું? હા, એ લઈ જાય ને બધું. આ રીતનો વ્યવહાર હોય એમ. અરે એટલે જયારે એના લગ્ન થાય ત્યારે તમારે લઈને જવાનું? હા.
હાલે લે એમ નહીં પછી પાછું વળતર આવતું છે કે નહીં આવતું કઈ? એ વળતર બધું આવે પછી આપડે છોકરી હાટું લઈને જાય, આપડા ઘરે કોઈ છોકરી હોય નહીં પરણવા વાળી, તો એ ક્યાંથી પાછું તો જાય તમારું એમ ને? એ તો જાય ગાય ખાઈ દેવું સમજવાનું. હે ગાય ખાઈ ગઈ? એટલે ભાઈ આ ગાય કેવી એમ ખાઈ જાય? એટલે અમારા તમે કાયદા જો ને તો માણસ એમ થાય કે ભરોડ સમાજ માં જન્મ જ ના લ્યો. ભરોડ સમાજમાં જન્મ ન લેવાય એમ તો કહેવાનું. કેમ કે બિચારા વાંઢા જેટલા રખડા છે એટલા વાંઢા રખડાય કે દુનિયા ભરના વાંઢા રખડા ત્યાં પોઝિશન ની અંદર. શું વાત કરું? હે એમ નહીં તો આમ મતલબ તમારું કયું ગામ કીધું? સુરેન્દ્રનગર ભાઈ આવ્યું પન્નાળા. પન્નાળા. તમારા ગામમાં કેટલા ભરવાડના ઘર કેટલા છે? અમારે તો 200-250 ઘર. 200-250 ઘર. એમાંથી કેટલા વાંઢા કેટલા છે એમાંથી? આમાં એવું હોય કે અમારા ગામની અંદર ની વાત ન કરતો હું. હા જનરલ આખા ભરવાડ સમાજ ની વાત કરું. આખા ભરવાડ સમાજમાં આમ મતલબ હો ભરવાડ હોય યુવાનો, એમાંથી કેટલા વાંઢા રહેતા હશે? અત્યારે મારું માનવામાં એવું આવે કે વાંઢા તો એટલા હશે ને. હા એક રેલવે કે ફૂલ ભરાય તોય વધે. એટલે ભાઈ તમે પણ આખી જુદી જ વાત કરો છો. આખી ટ્રેન ભરાય તો ના ના તમારું નામ શું હે? પીએલ મારું. હા મારું પીએલ મારું. પીએલ મારું એવું? હા 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 હા. એટલે હકીકત દાંત કાઢવાની વાત ન કરતો હું. તમે વાત કરો છો મને ખ્યાલ જ છે. મારે શું છે કચ્છ થી એક ફોન આવ્યો હતો ને, ઈ રબારી ભરવાડ માંથી જતા, અને એને બિચારે આવી જ વાત કરી હતી કે અમારે 15-20 લાખ રૂપિયા થાય છે એટલે અમારા સમાજમાં ખૂબ વાંઢા છોકરા રહી જાય છે. શું કામ ગરીબ માણસોને કોઈના છોકરા પરણી જ નથી શકતા એમ. પાછો બીજો મતલબ એ કે બીજી સમાજ નું બૈરું લાવી તો પછી સમાજ બહાર નીકળો એમ કે. તો સમાજ ટીકા કરે પછી તો સમાજ બહાર કાઢે. સમાજ ટીકા કરે પછી. એટલે બીજા સમાજ ની બાય લાવી નો શકો તમે. એટલે આવું દુઃખ હવે તો બધું સમાજ બમત તે જોવાનું ને લાવી દેવાનું, સુખીથી જિંદગી જીવવાની. હા ખરેખર તો એમ જ હોય. જિંદગી એક જ વાર મળે, બીજી વાર નથી. તો ગમે સમાજ ની હોય ખરેખર તો બાય લઈ આવાય. હું તો કઉ છું બરાબર ને? કોક હારે સોડે મળે, સંસ્કારી તો મળે ને, કોક તો મળે ને. હા મળી જાય, એમાં હું તો ગમે એ મળી જાય. સારું ઘરની સોડું હોય, કોક સંસ્કારી હોય, ભલે ગરીબ હોય એ છે, કોક સંસ્કારી મળી જાય આપડે જીવન, બસ આપડી જિંદગી નીકળી જાય બરોબર શાંતિથી. આ બધી મગજમારી નહીં કરવાની. ના ના એ આ તમે જે વાત કરી બહુ સારી વાત કરી. એક આ પેલા મહિના પેલા ફોન આવ્યો હતો ને, એ તમારા ભરવાડ સમાજ માંથી જે ભાઈ હતા, અને એની આગળ 20 વીઘા જમીન છે, ભેંસું છે કઈક વિશે એવી બધી ઘણી વાત કરી. અને આમ પૈસા ટકે સુખી ટૂંકમાં ગામડામાં રહે છે. એ કે એકનો એક શું, અને મારું કામ હજી થયું નથી, અને મારે છે ને કોઈ મારા સમાજની કાંઈ બીક નથી. કોઈ પણ સમાજની બાઈ આવે મારે રાખવી છે, અને પરણેલી હશે ને તો છૂટાછેડા વાળી હશે ને તોય રાખવી છે, અને એકાદો દીકરો હોય છે ને તોય મારે રાખવી છે. એને પાલી પોષીને મોટો કરી મારે કાંઈ તકલીફ નથી. મારે કોઈ સમાજ સામે જોવું નથી. ખ્યાલ આવી ગયો? આવું એ બિચારાએ કીધું તું. એ વિડીયો મેં મેળ્યો તો તમે જોયો મારી યુટ્યુબ ચેનલમાં છે. બરાબર? હા હા બિલકુલ. એ તમારે સુરેન્દ્રનગર જિલ્લાનું જ હતો, ગામનું નામ હું ભૂલી ગયો છું, પણ એ વિડીયો જોજો. એ માણસ એ બિચારા આવી જ બળતરા કાઢી હતી તમે જે કાઢો છો ને બળતરા એવી, કે અમારા સમાજમાં આ તકલીફ છે મોટી કે છોકરાઓ પરણી નથી શકતા. બરાબર? છોકરા આવી કે પરણી નથી શકતા, જાજા પૈસા લે છે એટલે. બરાબર? તો આ મોટું દૂષણ છે. અને એવું જ કચ્છનું હતું. એટલે અમે તો એવું માનતા. તમારું નામ શું કીધું? દેવકણભાઈ. દેવકરણભાઈ. અમે તો એવું માનતા હતા કે ભરવાડ સમાજમાં વ્યવહારો સારા છે, રિવાજો સારા હોય છે. તમારું મરણ થાય ત્યારે ડબલ આપતા હોય છે ને વ્યવહાર કઈક. કોઈ 100 આપે તો બીજા 200 આપે. તો અમારા આ બાજુ અમરેલી બાજુ છે ને એવી રીતે હોય. અમે એમ માનીએ કે આ લોકોના રિવાજ સારા ગણાય કે કોઈ મરણ હોય ને તો પૈસા ઉલટાના ઘટવાના બદલે જાજા પૈસા થાય એમ, કે ડબલ વ્યવહાર કરતા હોય એમ. તો અમે તો એવું માનતા હતા કે તમારા બધા રિવાજ સારા છે, પણ આ રિવાજ તો તમારો લગ્નનો બહુ ખરાબ કહેવાય એમ. દીકરી અમે દેતા હતા ત્યાં લગી હજી વાંધો નતો, પણ આટલા મોટા રકમ લઈ 25 લાખ રૂપિયા નો ખર્ચો થાય તો ગરીબ માણસ તો બિચારો કેવી રીતે પરણી કે આમાં? ગરીબ જમીનમાં દટાઈ જવું પડે. શું કયો? જમીન ને તો ગરીબ ને જમીનમાં દટાઈ જવું પડે, એનો પછી કઈ ના થાય.
સમાધિ જ લેવાની થઈ કુંવારા એમ ને? હા, લીલ પરણવાની થઈ. નીલ જ પરણાવ પડે એમ ને? એલા ભાઈ તમે તો બહુ કમાલ કરો છે. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર જો ને 22 ને 23 વર્ષ છે મારો કમ્પ્લીટ. 23 વર્ષ છે એમ ને? છે. અને તમારાથી 2 ભાઈઓ મોટા છે એમ ને? 2 મોટા. એને હજી તો થયું નથી બરાબર ને? ના, એકનું થઈ ગયું મોટા ઘરે, ભાઈ ઘરે મોટા નો એક મોટાનું થયું, મોટો ભાઈ છે એનું જ. હા, એને મારા દાદા છોકરી હાટાલીને કર્યું. એક હાટે દીકરી દીધી મોટા બાપુ ને એટલે બરાબર ને? મોટા બાપુ. હવે એમ નહીં, હવે તમે વિચારો 4 નું તો હાલો થઈ જાય તમે માનો ત્યાં સુધી, પણ બાકીના બધા 7 રહ્યા એને શું સમજવું હવે? હે મારે હું એટલું જ વિચાર કરું હું સમાજ તેલ પીવા કોઈક સારે સમાજમાં કોઈક છોકરી મળે તો એમને એમ કહો તમે લાઈન તમારી જિંદગી સુખીથી જીવો. હા, રેડી. ના એ તમારા વિચારો બહુ સારા છે. લ્યો હારા, એ વિચારો બહુ સારા છે. કોઈ પણ સમાજની દીકરી હોય એ હાથ મળતી હોય તો કરી લેવાય, બીજું કઈ કરાય નહીં. સમાજ કરવાનું હોય નહીં. અને બીજું સમાજને કઈ બતાવવાની જરૂર નથી કયા સમાજની છે. સમાજ ભાંગ્યા તૂટ્યા પછી રોટલા નહીં હાલે, પછી કોઈ નહીં હાલે. સાચી વાત છે. આપડા ઘરનું પાત્ર છે તો એ રોટલો બનીને આપણને ખવડાવશે. હા, એ કઈક સેવા કરશે, રોટલો દે અને કઈક બે હાજા માંદા થયા છું તો સેવા એ કરશે બરાબર ને? એટલે એ તો કરે, પણ આપડે એના પેટના છોકરા થાય તો આપડે કોઈ દીકરી થાય દીકરો થાય જે થાય તો પણ એ થાય કે મારા માવતર એમ તો થાય ને. હા, સાચી વાત છે ભાઈ, બહુ સાચી વાત કરી. અને એમણે જિંદગી કાઢો ને સમજ કરીને છેલ્લો ભાંગ જ સમજ થોડી આવો. હા, પછી કોઈ આવતું નથી. સાચી વાત. અને એ ગઢપણ થાય પછી કોણ તમારું બાપુ છે? હાજા માંદા થયા હો કોણ માં તો જો ને કેટલા વર્ષ ટકા. હા, કેટલા વર્ષ? સાચી વાત છે. હા, એની ઉંમર પૂરી થાય એટલે એ યાદ આવવાનો હોય. બધા વય જ જવાના. આ જમાનામાં કોઈ જીવન અમર જીવન તો જીવવાના નથી. આ કોઈ અમર પટોલ તો આવ્યું નથી. સાચી વાત. વાંઢાય મરવાના, પરણી મરવાના, બધા મરવાના છે મતલબ. હા, બધાને મરવાનું છે એકવાર. સાચી વાત છે. પણ ઓલું લગ્ન જીવન હોય તો તમારે એક સાથી મળી જાય, એ સંતાનો થાય તો તમે તમારું ગઢપણ પાળે, તમારી બીમારી હોય તો કઈક હાજા માંદા હોય તો રહે. બીજું તમારા બાળકો હોય તો તમને જીવવાની મજા આવે, તમારી પત્ની હોય તો જીવવાની મજા આવે. આ તો બધું નીરજ જીવન જેવું લાગે તમને. સાચી વાત છે. હા. ના તમારી વ્યથા છે ને ખરેખર સોલિડ છે. આપડે આ તો મેલવું જ છે. અને આપણે કોઈ પણ સમાજ હોય તો હાલે છે ને, એવું જ છે ને આપડે તો. હાલે. સંસ્કારી દીકરી હોવી જોઈએ ટૂંકમાં બરાબર ને? મતલબમાં સંસ્કારી છોડી હોય, હારી દીકરી હોય. બરાબર. અને તમારા મકાન ઘરના છે તમારા ગામડામાં? મકાન તો અમારે સુરેન્દ્રનગર છે. સુરેન્દ્રનગર મકાન છે એમ ને? હા, સુરેન્દ્રનગર પર ગામ છે, ત્યાં મકાન. ત્યાં મકાન છે બરાબર ને? મકાન તો અહીં છે. ક્યાં? હાલોલમાં મકાન છે અમારે. શું વાત કરો? હાલોલમાં મકાન છે ને અમારે. હે, એટલે હાલોલમાં કેટલા સમયથી રહ્યો છો તમે? એટલે અમે પેલા છે ને પેલા બધા ગાંઠ સારતા હતા ને. હા. ગાંઠ સારતા એક રાયલિયા એવું. અમે તો પેલા ઠેઠ મહારાષ્ટ્રમાં રહેતા હતા. મહારાષ્ટ્રમાં રહેતા હતા પેલા? હે, જલગાંવ. જળગાંવ ભૂસાવળ રહેતા હતા. પછી થોડુંક સમજણ પડી કે આ જિંદગી આખી માલ ઢોરમાં જ નીકળવું નહીં આપડે. હા, બરાબર. હા. પછી અહીં કરો બધા કોઈ અતુલ શક્તિ લીધી, કોઈ આઈસર લીધું, કોઈ બોલેરો લીધું, એવી રીતે ધંધો ચડી ગયા. એક વાહનોના ધંધો ચડી ગયા એટલે પછી આ બધું એમ ને? વાહનોના ધંધો ચડી ગયા, બધા સાધનનો ધંધો કર્યો મતલબમાં. ઠીક. સારું લ્યો. બરાબર. તો હાલોલમાં મકાન છે તમારા પોતાના એમ ને? હા, હાલોલમાં મકાન. ત્યાં કેટલા ભાઈઓ રહે? બધા ત્યાં જ રહ્યો છો? ના, મતલબ એક ભાઈ તો પાછો રહે, આપડે મહારાષ્ટ્રમાં જ રહે, મોટો હોય. એક મોટો મહારાષ્ટ્રમાં રહે છે બરાબર. એને ગાયું 50 જેવી. 50 ગાયો છે ને મહારાષ્ટ્રમાં? હા. સરસ. ગીરીના દૂધનો એવો ધંધો કરે. બરાબર, સમજાય. ઠીક. તમે તો અહીંયા હાલોલમાં જ રહ્યો છો એમ ને? હું તો હાલોલમાં જ રહું. સરસ. કાંઈ વાંધો નહીં. આપણે તમારા મોબાઈલમાં પેલું વોટ્સએપ છે? હા, વોટ્સએપ છે ને. અને એમાં ફોટો હશે ને? બધું છે. ફોટો મોકલો. હાલો આપણે યુટ્યુબમાં મેલીએ હો. ફોટા બધું છે વસ્તુ. આપણે મતલબમાં આપણે યુટ્યુબના માધ્યમમાંથી કેટલા છોકરાને હગે થઈ મતલબમાં અત્યાર સુધીમાં? એટલે આમ અંદાજિત લગભગ 10-12 જેવું તો ખરું જ. એવું એમ? આપણે હજી મહિનો દોઢ 2 મહિના થયા, જાજુ નથી થયું હજી. બરોબર. એમાં દીકરીઓનું તો ફટાફટ થઈ જાય છે. દીકરીઓના ઘણા વિડીયો મળ્યા છે, એના તો ફટાફટ થઈ જાય છે.
બરોબર. બરાબર, દીકરાઓના થાય છે, પણ અમુક અમુક પાછા ફોન કરે, અમુક ન કરે આપણને. હું તો બધા કહું છું કે તમારું થઈ જાય એટલે ફોન કરો તો મને ખબર પડે એમ. ના ના, એ વાત સાચી. હા, ઓલું તમારો થઈ જાય પછી તમે કઈ ફોન ન કરો મને કેમ ખબર પડે એમ. ના ના, આપડે તો એવું નહીં. આ તો આપડે ભણવાનો મતલબમાં સમજો વાતમાં. જો હવે તમે આવું સારું કાર્ય કરતા હોય, હા 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 હા, પછી એમાં કઈક અમારું એવું થતું હોય, બરોબર, હા 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 હા, પછી અમે તમને લાવી તો પછી એના માટે સ્પેશિયલ ઓલું વચ્ચે રાખી કે જો કે આ ભાઈ અમારા આ ભાઈના લીધે અમારું હક પણ થયું. હા હા, એટલે તમારું યુટ્યુબ વધારે હાલે એમ. ના ના, એ તો વાત સાચી છે, એવું કરવું જોઈએ, પણ એવું કરતા નથી. એક રાજકોટના એક મેરાણીભાઈ હતા ને, મેરાણી, એનું થઈ ગયું હતું. એક પટેલનું સુરેન્દ્રનગર નહીં પણ પોરબંદર સાઈડનું, એનો ફોન આવ્યો હતો કે ભાઈ મારું થઈ ગયું છે. એટલે એમાં એવી રીતે લગભગ 8-10 ફોન આવી ગયા છે. પછી શું છે, મારા ફોન સતત આવતા હોય ને એટલે એનું રેકોર્ડિંગ પછી તો મારે મેળવાનો પ્રશ્ન ન રહે. થઈ ગયા પછી એવા તો ફોન આવી ગયા. છોકરીઓનું તો લગભગ બધાનું થઈ ગયું છે. ના ના, એ મતલબ પૂરતા લોકો કહેવાય. મારી વાત સાંભળો. હા, સાચી વાત, સાચી વાત. હા હા હા, તો હવે તમારા યુટ્યુબ ના માધ્યમથી તો મારો તમારો ગુણ ના ભૂલે. મારો તમે એક ઓલો કાઢ્યો ને કાંટો, તો મારી ગુણ ના ભૂલાય કે તમે મારો ન ભૂલવું જોઈએ. માર તો શું છે કે થોડુંક ઓલું હોય ને, આપણે શું છે, જો આપણે શું છે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ, આપણે કઈ એવું મોટું થવું નથી, માન નથી, એટલે ઈ કઈ ચિંતા ન હોય. આપણે તો એક શું છે કે માધ્યમ બની કે ભાઈ આપણે યુટ્યુબમાં મેલીએ અને લોકોનું કામ થઈ જતું હોય તો બસ ભયો આપણે બીજું કઈ જોતું નથી માન જોતું, નથી પૈસા જોતા. બરાબર ને? બરાબર. બીજી વાત એ કે અમારી સમાજની અંદર કોઈ બી છોકરી આવી સુખી થાય, જેમ કે અમે કોઈ પીવી નહીં, કોઈ અમારે એવું વ્યસન નહીં. હા, વ્યસન ન હોય. સાચી વાત, સાચી વાત. અમારું કોઈ વ્યસન ના હોય. હા, બરાબર બરાબર બરાબર. એટલે અમારા સમાજની અંદર એટલું સારું હોય એટલું સારું રહ્યું અમારા સમાજની અંદર. માંસ મટન નહીં ખાવાનું, કોઈ દારૂ બારૂ પીવાનો, દારૂ ની વ્યસન નહીં કોઈ પણ પ્રકારનું. બરાબર બરાબર. આ વ્યસન ખરું, પણ આ કોઈ માવા બાવા ખાવી, બીજું કઈ માવો એ તો તમારા વાહનો નો ધંધો એટલે માવો તો ખાવો પડે એમ. બરાબર, માવો બાવા ખાવી, બાકી કઈ નહીં. ના ના, એ વાત સાચી છે, એ વાત સાચી. એવું છે. કાંઈ અભ્યાસ કર્યો છે કે નહીં? ભણતર? ના, ભણતર તો આપણે કશું કર્યું ના, ખોટું બોલું. ના, પણ કોઠા હું જ હારી છે, વાતચીત હારી કરો છો. ના ના, એટલે આપણે ભણતર કશું ભણ્યા નથી, પણ આપણે મને ઓલ ઇન્ડિયા ની અંદર કહો તો 28 રાજ્યની અંદર 28 રાજ્યની અંદર હું ફરી વળ્યો. શું વાત કરો? હા. હે? કોઈ રાજ્ય ભારતનો 28 રાજ્ય ભણેલાને નહીં ખબર હોય કે આપણે ભારતની અંદર કેટલા રાજ્ય છે, આપણે ભારતની અંદર શું વસ્તુ નથી, એ ખબર હોય એટલી. હે? એટલો ટેલેન્ટ છે આપણું સાહેબ. અરે વાહ. એટલે બીજા રાજ્યમાં જઈ શકો બધે ગમે ને? હર કોઈ રાજ્યની અંદર હોય તો તમે મને આપણા ભારતના અંદર કોઈ બી રાજ્ય મોકલો તમે, હું વગર ભણેલો, ભલે એની આખી લેંગ્વેજ અલગ હોય, ભાષા અલગ હોય, તો એ ભાષાથી હું વાત કરીને વયો જઉં. શું વાત છે? હા, સારું કહેવાય. લ્યો તો સરસ કહેવાય ભાઈ. હા 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 હા, ના ના, સારું લ્યો, કાંઈ વાંધો નહીં. હાલો, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલીએ હો. અને તમારા ક્યાંકથી મેળ આવી જાય. બરાબર ને? બરાબર ને? વાંધો નહીં. થાય તો એ તમારી મહેરબાની, ના થાય તો તમારી મહેરબાની. આપણે મહેનત કરીએ. બરાબર ને? બરાબર ને? બરાબર ને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ તો તમે થઈ મજૂરી કરો, અમે થઈ મજૂરી કરી, બીજું. હા, બસ. ના ના, સાચી વાત. બીજું તો આપણા નસીબની વાત છે. હા, નસીબની વાત. સાચી વાત. હા હા હા. પછી ઉપર લખાઈને આવ્યો હોય પરણવાનું, કોઈ લીલ પરણવાનું, ભગવાન ના. હા, એ તો નીલ પરણાવવાનું લખ્યું છે, નીલ જ પરણાવ પડશે. ના પણ થઈ જાય, કઈ સવાલ નથી. બરાબર ને? ભગવાનને લીલ પરણવાનું ધૈર્ય, લીલ જ પરણવાનું. એટલે આમ તમે એક વખત અહીં કહો તો તમને મજા આવે એમ. અમારી હારે થોડોક ફરો ને, મજા આવે એમ. ના, પાકું મળશું આપણે ગમે ત્યારે. બરાબર ને? બરાબર. આવો ગમે ત્યારે, પાવાગઢ બાજુ આવો. ના, પાકું. પાવાગઢ આવવાનું થાય ને ત્યારે તમારે ક્યાં રહેવાનું? અમરેલી જિલ્લો. અમરેલી? અમરેલી આવી ગયો. કેટલી વાર આવ્યો? આ વખતે આવો ત્યારે યાદ કરજો મને, આવો ત્યારે. બરાબર. આપડે અમરેલી ની અંદર આપડે આઈસ્ક્રીમ ની એવી કંપની છે, ખબર તમને? હા, શીતલ. હા, શીતલ આઈસ્ક્રીમ છે ને? હા. શીતલ. એમાં મારો મેં 20 માણસ મોકલ્યા હતા કામ કરો મજૂરી માટે. હે? હા.
એ મોટી કંપની છે શીતલ. મોટી કંપની. હા, ફોરેન મોકલે છે માલ એનો, ફોરેન જાય છે. હા, ફોરેન જાય નો માલ બધો. આપણે ગાડી હોય ત્યાં આવી હતી માલ ભરવા. હે તમારો આઈ મારી અસરિયા માલ ભરવા આવી હતી અમરેલી. અરે વાહ. હે શીતલમાં. હા, શીતલમાં. હા હા, સાચું સાચું. આપડે મતલબમાં કેવો આપણો સંસ્કારી માણસ. આપડે જો મને તો મને તમારી આગળ ખોટું નહીં બોલું. અમારી સમાજની મને 4 થી 5 સુધીનો ઓફર આવ્યો મારી પાસે. એમ કે હાલો આપણે ભાગી દેવી. પણ હાલું ભાગી દેવીમાં આખી જિંદગી આપણે બળતરામ જાય. શું વાત કરો? એવું બળતરામ જ જાય ને. ના એના પછી થોડે નું લઈને ભાગી દઉં, ના એના મા બાપ કોઈ ના બોલાવે, એના ભાઈ કોઈ ના બોલાવે, તો પછી શું મતલબ? હા, એવું તો થાય હો. હાલું સાચી વાત. એની જિંદગી બગડે. એમ એની જિંદગી બગડે એ કામ આપણે નહીં કરવાનું. કેમ કે એના કુટુંબ પરિવાર વાળા બધા શું કે આ તો આવી લઈને ભાગી દઈ. એટલે એને કોઈ એની લાલ લીટો મારી દે, કોઈ એના કુટુંબ માં જવા ના મળે. હા, એ તો પાકું. સાચી વાત છે. બહુ આમ વિચારું, આમ ઊંડા દિમાગ થી વિચારું. હું કોઈ ગાંડું કામ ના કરું. ના, બહુ સારું કહેવાય. તમારા સંસ્કાર સારા છે. સંસ્કાર તો આપડા સારા છે. આપડા મા બાપ ના સંસ્કાર આપડા એ બધું બહુ વિચાર કરું કે હાલું આ ધંધો ના કરે કોઈ જીવન ની અંદર. એમના મા બાપ નો જીવ બળ, આતડે બળ. સાચી વાત. એ આપડે કોઈ જિંદગીમાં આગળ કોઈ સુખી ના થયું આપડે. એટલે તમે આમ તો પ્રેમ તો કર્યો જ છે એમ ને? એ તો બધું પ્રેમની વાત. 3 વાર પ્રેમમાં પડ્યા છે તો પાકું છે? એટલે ના, એવું નથી. તો પ્રેમમાં જ એક જ વખત પડ્યો. પણ એમાં એવું કે આ તો કેવું કે લગ્ન બગન માં ગયો હોય પછી છોકરીઓ તો બીજી બેન પણ ભાઈ નંબર લેવા, છોકરો ચાનો હોય કોણ એમ કરીને ફોન આવે એમ. ઠીક. એટલે ફોન આવતા હોય. બરાબર. આપડે એમ આમ નામ વયા થાય એમ. બરાબર ને? મા બાપ બહુ ફોર્સ કરતા હોય લગ્ન નો કરવા માટે. બરાબર, પૈસા સારું. બરાબર ને? એક છોકરી હતી મને કે આપડે બે ભાગી દે. એના લગ્ન થયેલા હતા. અમુક ઘર ગરીબ હતું. એના સાસરી વાળું ઘર હતું ને, એ ઘર હાવ ગરીબ હતું. મને શું કે એમને કે મારા હારા એમને કે મને જે આપણે રકમો આલી બધા ઘરાણા બરાણા એ બધું આપડે લઈને ભાગી દેવી. લે પછી મેં એને શું કીધું, કીધી બધા એ રકમો એને રે તું એને રે. હાવ ગરીબ ઘર છે. આપણું કોઈ ગરીબ ઘરની ઉપર આપડે લાટ મારવા વાળા માણસ નથી. મારે તને જોતી હું હાથ ધો, મને વાંધો ભગવાન રાખે ને તો રહી લઈશ. ઓહો, સારું કહેવાય તો. પણ આ ધંધો મારે કરવો નથી. વાહ ભાઈ વાહ. એ ધંધો આપડે ના કર્યો. તમારે જોતા હોય તો રેકોર્ડિંગ હોય તો તમારામાં રાખીશ. હા, એમ ને. હા. ના, મોકલજો રેકોર્ડિંગ મોકલજો મને. બરાબર. ચોક્કસ મોકલું તમને. છોકરીના રેકોર્ડિંગ હોય તો મોકલું તમારો. એમ ને. હા. ના, કાંઈ વાંધો નહીં. કાંઈ મોકલજો. બરાબર. મને કે હું તારા હાથે મેરી દઈશ. મેં કીધું મેરી જાય. મેં કીધું હજી મેરી નથી. ઓહો, હજી જીવે છે એમ ને? એટલે ભાઈ તો તમારી ઈમાનદારી કહેવાય. તમારી ઈમાનદારી કહેવાય તો. ના આપણે આપણા ઠાકર ની બીક લાગે. ના, સારું કહેવાય. લ્યો, સરસ. આટલું બધું છે તો તમે ઈમાનદારી રાખી બીજો માણસ હોય તો ફગી જાય. સમજી લો, ફગી જાય. પણ આપણે ના ફગી. ના, સારું કહેવાય. લ્યો, આપડા માવતર ની આપડા ડોહાની જે ઓલી છે પુણ્ય એ વાત છે. હા. સાચી વાત છે. એવું છે. ના, કાંઈ મજામાં. બીજું તો મજામાં નહીં કહું. બસ એકદમ આનંદ. એટલા સારી વાત કરી તો મજા આવી તમારી વાત કરવાની. તમારે સવાલ જ નથી. હવે તમારો ફોટો અને ઓલો ઓડિયો હોય તો મોકલો મને. બરાબર ને? હા, બધું મોકલું તમને. મારો ઓડિયો ફોટો બોટો બધું નાખું તમારો. નાખો. હાલો, કાંઈ વાંધો નહીં. હા. પછી ઓડિયો આપણે યુટ્યુબ માં મેલો ને તમે વાત કરી. અરે મૂકો ને હગે કઈ રીતની થાય? આ તો મેલીએ. ઓલો તમે ઓલી બાય યાર વાત કરી ઈ તો નથી મેલવો ને? એ તમારે મેળવો હોય મેળજો ને. એમાં શું વાંધો આપણે? હા, તો મોકલો. હાલો, કાંઈ વાંધો નહીં. મોકલો. હાલો. હા. ભલે. હા. તમારું નામ શું કીધું? મારું? હા, કરણભાઈ ને? દેવકરણભાઈ. હા, કાંઈ વાંધો નહીં. દેવકરણભાઈ ભરવાડ. બરાબર ને? હા, દેવકરણભાઈ ભરવાડ. ભલે, હાલો, મોકલો. હા. હા, લાખો. હા.
લે હાલે લે 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 હવે મારો આ દેવકરણભાઈના વિડીયો પણ એણે મોકલેલ છે. આમ તો આમાં અવાજ હતો પણ આપણે કોપીરાઇટ ન આવે એટલા માટે આપણે અવાજ જો એ મ્યુટ કરી નાખ્યો છે, કારણ કે કોપીરાઇટનો પ્રોબ્લેમ થાય. પણ અવાજ પણ બહુ સરસ છે. આ વિડીયો પણ બધા સરસ છે, જોવા જેવા વિડીયો છે. એ યુટ્યુબમાં મેલતા હોય અથવા તો ઇન્સ્ટામાં મેલતા હોય અથવા તો ફેસબુકમાં મેલતા હોય, પણ વિડીયો પણ ખૂબ સરસ મેલેલ છે. અને ખૂબ હોશિયાર માણસ છે, ભલા ભણ્યા નથી પણ ખૂબ હોશિયાર માણસ. એની સાથે વાત કરવાની મજા આવી. તમે સાંભળીએ છે, શેર કરો. એમના થોડા ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા, એ પણ આપણે મૂકીએ છીએ. અને જે ઓડિયો એણે મોકલ્યો હતો એની જે કાંઈ જેની સાથે સંબંધ હતો એ આપણે નથી મૂકી રહ્યા, કારણ કે કોઈને વળી માનહાનિ જેવું લાગે એટલા માટે નથી મૂકેલ. બાકી આ ફોટા આપણે મૂક્યા છે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.